સંજયભાઈ કોરડિયા ને જનતા જુનાગઢની જનતાએ મતો આપીને પોતાના જનપ્રતિનિધિ તરીકે એમને ચૂંટ્યા છે। આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરીકે એક જવાબદાર આગેવાન તરીકે જુનાગઢ મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો ત્યારથી લઈને આજ સુધી શરૂઆતના 5 વર્ષને બાદ કરતા બાકીના વર્ષોની અંદર બીજેપીનું શાસન રહ્યું છે। છેલ્લા 20 વર્ષની અંદર જુનાગઢની જનતાની આશા અપેક્ષા અને જે પ્રાથમિક સુવિધાઓ જે છે એ પ્રાથમિક સુવિધાઓ આપવામાં ભાજપના શાસકો સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે। એ નિષ્ફળતા જે છે તેના કારણે જુનાગઢ શહેરમાં વસતા નાગરિકોની જે રોષ છે એ આસમાને છે। અને ત્યારે અમે એક વિપક્ષ તરીકે જુનાગઢની જનતાને સાચી વાસ્તવિકતા અને ભાજપે જે નિષ્ફળતા જે છે એ નિષ્ફળતાઓને અમે ઉજાગર કરવા માટેનો અમે પ્રયાસ કર્યો છે, સાચી વાસ્તવિકતા। અને એ પ્રયાસની અંદર મેં ચોક્કસપણે મેં વાત કરી છે જાહેર સભાની અંદર કે જે ભાજપે ટાઉન હોલ બનાવ્યો છે તો ટાઉન હોલની અંદર ઘણા બધા ખર્ચાઓ એને કર્યા છે અને એ ટાઉન હોલમાં જે ખર્ચાઓ કર્યા છે એ ખર્ચાઓની સામે એને જો વ્યવસ્થિત પ્લાનિંગ કર્યું હોય તો બીજા નવા ટાઉન હોલ બની શક્યા હોત। હવે આ વાત મેં જ્યારે રજૂ કરી જાહેરમાં ત્યારે હવે સંજયભાઈ કોરડિયા જે છે એ મીડિયા સમક્ષ આવીને પૂજાભાઈ વંશ છે એ સિનિયર છે એમણે આવા શબ્દો બોલવા ન જોઈએ અને હવે પડકાર ફેંકે છે કે જો તમે માની લો કે આટલામાં કરી દો તો હું તમને પૈસા આપવા તૈયાર છું। અરે સંજયભાઈ કોરડિયા, આપ જવાબદાર છો, સમજદાર છો। જો તમે અત્યારે મને મેં જે વાત ઉજાગર કરી છે એ તો તમારી નિષ્ફળતા છે, એ નિષ્ફળતાને ઉજાગર મેં કરી છે, લોકો સમક્ષ પહોંચાડવાની કોશિશ કરી છે। હવે મેં ઉજાગર કરી એટલે હવે તમે મને પડકાર ફેંકો છો। એ પડકાર ફેંકવાને બદલે તમારું 20 વર્ષથી તો તમારું પોતાનું શાસન છે, તમારી શાસન મહાનગરપાલિકામાં તમારું શાસન છે, ગાંધીનગરની અંદર ગુજરાતની સરકાર તમારી છે, કેન્દ્રની અંદર તમારી સરકાર છે, કરોડો રૂપિયાની ગ્રાન્ટો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બેની ભાગીદારીથી મહાનગરપાલિકાના વિકાસ માટે, લોકોના હિતો માટે, લોકોની જે મૂળભૂત સુવિધાઓ છે એ પૂરી પાડવા માટે તમને લાખો ને કરોડો રૂપિયા આપવા છતાં પણ પ્રાથમિક સુવિધા આપવામાં તમે નિષ્ફળ ગયા છો। હવે સંજયભાઈ, જો તમે મને અત્યારે એમ કહો છો કે હું પૈસા આપવા તૈયાર છું, પૂજાભાઈ બનાવી દે, હવે મને અત્યારે પડકાર ફેંકવાને બદલે 20 વર્ષથી આપનું શાસન મહાનગરપાલિકામાં છે અને જો 20 વર્ષની અંદર જો તમે આ બનાવ્યા હોત તો પછી અમારે જાહેર સભામાં આ પ્રકારની ઉજાગર વાત કરવાની ફરજ પડત નહીં। જે રીતે વાત કરવામાં આવે ડિજિટલ આંગણવાડી બનાવવાની, આ આંગણવાડી બનાવવામાં ભાજપે મેનિફેસ્ટોમાં જાહેર કર્યું, શું લાગે છે? ડિજિટલ આંગણવાડી બનાવવાનું, આમ તો આંગણવાડીનો જે પ્રોજેક્ટ છે કે આંગણવાડીઓ જે ચલાવવામાં આવે છે શહેરી વિસ્તારમાં ચાલતી હોય કે ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી હોય એ ભારત સરકારની યોજના છે। ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ આંગણવાડીનો ચલાવવામાં આવે છે અને ભારત સરકારના જે નોર્મ્સ છે એ નોર્મ્સ મુજબ 1000ની વસ્તીએ એક આંગણવાડી આપવી। તો ગુજરાત સરકારની જે વસ્તી જે છે અને 18000 જે ગામો છે, 18000 ગામોમાં જે વસ્તી છે એ વસ્તીના પ્રમાણમાં આજે પણ કેન્દ્ર સરકાર દ્વારા જે આંગણવાડીઓ મળવા પાત્ર છે વસ્તીના ધોરણે એ ગુજરાતને પર્યાપ્ત પ્રમાણમાં મળી નથી। બીજો મુદ્દો અત્યારે એમાં એ છે કે આંગણવાડીઓ ગુજરાત સરકારે જ્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવે છે તો આજે પણ રાજ્યમાં મોટા ભાગની આંગણવાડીઓની સ્થિતિ જે છે એ દયાજનક છે। ભાડાના મકાનમાં રહે છે, જે મકાનો જે છે એ મકાનોની અંદર બાળકોને બેસાડી ન શકાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે। દર વર્ષે વિભાગ દ્વારા આંગણવાડીઓ નવી બનાવવામાં આવે છે પણ એ નવી આંગણવાડીઓ જે બનાવવા છેલ્લા વર્ષોમાં દર વર્ષે એના બજેટની અંદર જોગવાઈ કરી નવી આંગણવાડીઓ જે બનાવવામાં આવે છે, એક આંગણવાડી દીઠ 5 લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવે। છેલ્લે મનરેગા યોજનાની અંદર એ લોકો આંગણવાડીમાં છે
પણ આંગણવાડીના કામો જે થાય છે એ ગુણવત્તા વિનાના થાય છે, હલકી કક્ષાના થાય છે. જે આંગણવાડીઓ બની છે એની આજે ચકાસણીને જો તપાસ કરવામાં આવે તો બધે લાગે તિરાડો પડી ગઈ છે, પોપડા ઉછળે છે, અને ચોમાસા દરમિયાન બાળકોને વરસાદ પડે ત્યારે ફરજિયાત રજા આપવી પડે અને પાણી ટપકતા હોય, સ્લેબમાંથી પાણી ટપકતા હોય. આવા અસંખ્ય પુરાવો, એ મારું ઉના હોય અથવા માની લો કે જુનાગઢ જિલ્લો હોય, ગીર સોમનાથ જિલ્લો હોય કે રાજ્યના અન્ય જિલ્લામાં આ પ્રકારની પરિસ્થિતિ આંગણવાડીની છે. અને રાજ્ય સરકાર ડિજિટલની વાતો કરે છે. બીજી બાજુ હવે ડિજિટલ અને સ્માર્ટ આંગણવાડીઓ બનાવવાની જાહેરાત કરી છે. હવે સ્માર્ટ અને ડિજિટલ આંગણવાડીઓ બનાવવાની તો એક બાજુ રહી છે, પણ રાજ્યમાં જે ભાડાના મકાનમાં જે આંગણવાડીઓ ચાલે છે એ તો બંધ કરાવીને નવી આંગણવાડીઓ બનાવો, પછી તમે એને ડિજિટલ બનાવવાની વાત કરો. એક વાત. બીજો મુદ્દો આપણે જે પૂછ્યો છે એ વાત જે છે કે ભાઈ ભાજપ દ્વારા જે સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો છે એ કે અમે આંગણવાડીઓ ડિજિટલ અમે બનાવીશું. તો છેલ્લા 20 વર્ષથી ભાજપનું વહીવટી શાસન છે. એમણે ડિજિટલ આંગણવાડીઓ બનાવવાની અત્યારે જે સંકલ્પ પત્રમાં એને જાહેરાત કરી છે, તો પહેલા ભાજપે હયાત જે આંગણવાડીઓ જુનાગઢ શહેરમાં ચાલે છે અને એની જે બદતર હાલત છે એ રાજ્ય સરકાર પાસેથી સંવાદ કરીને વિભાગ સાથે પરામર્શ કરાવીને અથવા વહીવટી જે મહાનગરપાલિકાનું બોર્ડ છે એમાં સર્વાનુમતે કે જે કઈ ઠરાવ કરીને રાજ્ય સરકાર પાસે આ આંગણવાડીને સુધારા કરવા જોઈએ, એના મેન્ટેનન્સ કરવા જોઈએ, અને ચોમાસા દરમિયાન વરસાદ ન પડે અને બાળકો એમાં સારી રીતે બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા પહેલા તો ભાજપના શાસકો દ્વારા 20 વર્ષમાં કરવી જોઈતી હતી. એ કરવામાં આવી નથી. હવે આ સંકલ્પ પત્રની અંદર એને 8 ડિજિટલ નવી આંગણવાડી બનાવવાની એને વાત કરી છે, તો એને સારી વાત છે. એમને તો અત્યારે 20 વર્ષમાં કઈ કરી શક્યા નથી. 20 વર્ષમાં તો જુનાગઢની જનતાને તો લોલીપોપ જ આપવામાં આવ્યા છે. જેટલા ચૂંટણી ઢંઢેરાઓ જે બહાર પડ્યા છે અને દર વર્ષે પાડે છે, 2011માં ચૂંટણી ઢંઢેરામાં જે એમને સંકલ્પો કર્યા હતા એ પાછા એ જ સંકલ્પો પાછા આજે 2025ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં એ જ સંકલ્પો કરે છે. તો દર વખતે સંકલ્પો, દર ચૂંટણી સંકલ્પો કર્યા કરે અને 10-10, 15-15 વર્ષ ને 20-20 વર્ષ સુધી આનો અમલ થતો નથી. અને જુનાગઢની જનતા ભાજપના આ જાહેરાતોમાં આવી અને એને પાછો મતો આપે છે, આશીર્વાદ આપ્યા છે, અને આશીર્વાદ આપ્યા પછી લોકો છેતરાયા છે અને હેરાન થયા છે, પરેશાન થયા છે. આ વખતની ચૂંટણીમાં હેરાન થશે નહીં તો કે છેતરાશે નહીં એવું અમને ચોક્કસપણે લાગે છે. પરંતુ જે ડિજિટલ આંગણવાડી મૂળ તો બાળકોનો મુદ્દો છે. એમાં સંવેદનાથી, સંવેદનાહીન નહીં, વિવેકહીન નહીં, પણ સંવેદના પૂર્વક બાળકોને નાના નાના ઝૂંટાઓને ધ્યાનમાં રાખીને આ આંગણવાડીઓ બનાવવાની જે જાહેરાત કરી છે, હવે 25-20 વર્ષમાં કરી શક્યા નથી, તો હવે આ વખતે પાછી જુનાગઢમાં શું કહેવાય કે અમે આવીશું તો અમે આ કરીશું. પણ મને લાગે છે કે જુનાગઢની જનતા આ વખતે ભાજપને સજા કરશે, સત્તા આપશે નહીં એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. અને અમે આશીર્વાદ અમને આપશે જુનાગઢની જનતા, કોંગ્રેસનું શાસન આવશે તો જુનાગઢ શહેરની અંદર રાજ્ય સરકાર દ્વારા જે આંગણવાડીઓ ચલાવવામાં આવે છે તે આંગણવાડીઓ, એ ઉપરાંત જરૂરિયાત મુજબ જ્યાં વસ્તીના ધોરણે ઓછી થશે ત્યાં નવી આંગણવાડીઓ મહાનગરપાલિકાના પોતાના બજેટમાંથી ગોઠવણ કરી અને નવી આંગણવાડીનું નિર્માણ કરવા માટેનું અમે કરીશું.